મને એમ કે નહીં ખાવી પછી. હા હા જોતો જોતો બસ બાટલાનો હે. ઓ તમે એડ્રેસ ને બધું જોયું કે કેવા ઠેર ખબર પડી કે આ પાર્સલ હે ને છે લંડન થી આવેલું છે. ખોલો ને કઈ ગામ અમારું ઉતાવળ છે તો બહુ કઈ. હા અમને ઉતાવળ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજે રાતે હે ને 2 વાગ્યા સુધી જાગ્યો કારણ કે આજે મોડું થઈ ગયું અને 2 વિડીયો એક્સપોર્ટ કરીને અપલોડ કરવાના હતા એટલે થોડુંક મોડું થઈ ગયું. આજ 2-2:30 વાગી ગયા તો આખું લાલ સોળ થઈ ગયેલી છે. તો ઉજાગરો હમણાં મારે બહુ થઈ જાય છે તો મોડો ઊભો છો. અને અહીંયા તો મેડમ બેઠા છે. જય માતાજી, જય બાપા સીતારામ. આજ તો આપણે વેલા ઉભા થઈ ગયેલા હતા. કેમ હે કેમ? ઓલો હંદે કારખાને વી જાય ને તું વેલા ઉભી થઈ જઈને આવ્યો. હા વેલા જાય કામે. હા 4 વાગે, હારા 4. 4:30 કામે ગયા. વાહ વાહ, એને ભાઈ હમણાં તેજી આવી ગઈ લાગે. 4 વાગે કામે જવા મીડા. એવું નતું કાલ પાછું ગણેશ વિસર્જન હતું કે એટલે એ પાછા અંદર છે ને રજા હતી બધાને તે આજ પાછું વહેલા નક્કી કરી નાખ્યું. એવું છે કેમ લાગે? કાલ રજા હતી કે નહીં તો વેલા જાય કાલનો ઘા કાઢવો પડે. હા એ વાત સાચી. તો ભાઈ એવું બધું છે ને અહીં બાય ને હવારમાં કંઈક ઘરાડ શરૂ કરી દીધું છે. દાળ ભવડું બટા દાળ તો સેણાની. હા શેણાની દાળ ભરડે છે ભાઈ. આખી સેણાની દાળ ભવડું. હા તાર રૂપાઈ તો મને ને હોવા દીધી. કેમ? તારે હું શું અડધી રાત મને ને હોવા દીધી. એવું શું? હા હા હીરામાં જાય એમાં એ મને આવ્યા જગાડી તો પછી કાંઈક તો કામ કરવું પડે ને. હા એ વાત તો હતી. બસ આને હવે સાફ કરવાની, સાફ થઈ જાય પછી દાળ આવી થઈ. આનું શું કરવાનું બા? પછી એને લોટ કરવાનો બટા સેણાનો લોટ. હા પછી ઓલી વડી મૂકતા ને કે હા એ વડી મૂકવાની. ઠેક તો વડીનો વિડીયો પાછો બનાવજો યાર હા. એકાદ. હા પાછી વડી બનાવી હોય તમને હંદાઈને બતાવીશું. પાછી વડી બનાવશે ને તો બા તમને બધાને પાછી બતાવશે કે કેવી રીતે વડી બનાવે એમ. અને વડીનું શાક બનાવવાનું તમારે બધાને એક ઘણા ખરી કોમેન્ટ હતી કે વડીનું શાક કેવી રીતે બનાવો એમ. તો આપણે એનો પણ એક વિડીયો બનાવી આપીશું સ્પેશિયલ વડીનું શાકનો. તાજી વડી પાડીને શાક એના શાકનો વિડીયો બનાવીશું. અને અત્યારે જો કામકાજ શરૂ છે. ફેમિલી જો મેડમ પહેરવા મીડા છે હવે નવા ચડા. વાહ 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 વાહ. તમે પહેરે દીધા ને રૂકી હોય બર કરું પહેરવા હાટું. એવું છે? તો પહેરી લીધા ને મંગળસૂત્ર ને બધું પહેરી લે બરોબર. હવે કઈ કહેતી નહીં. હા લાવી નાખો ને હવે. હા હા તો હજુ મારે ઘણું બાકી છે. હા ભાઈ બાકી જ રહે. અને હવે મારે થોડુંક કામ છે તો જવું છે કળસાર ના એક ફોર્મ ને એવું ભરવાનું છે તો હું જાઉં. આવડે બધા રહે કે આપણે એકલા ને જવાનું છે આજ. વેવા તમે હાલો ખાઈ લઈએ. હા હા તો મસ્ત મસ્ત ભાઈ ખાવાનું આપી દીધું બધું. છાશ ને મરચાં બરચાં. આ સુરમું છે કાલનું. અને ચાટણ છે મગનું કે અડદનું? મઠનું. વાહ. અને રોટલા. હાલો બધે જમવા. શું કરો બેન? ખાલી લે ખાલી. હા અમારે હાટું કેમ ન લીધી? તમે વિડિયો નતો શૂટ કરતા? નહીં. હા કરતા. હા મને એમ કે નહીં ખાવી પછી. હા હા જોતો જોતો બસ. હવે એવી ન ખાય બેન તાર. હવે એવું કોણ ખાય? બેન તો યાથી ગુરતી ખાય. મારે હાલે હાલે અમારે જયપાલભાઈ ને બધા ખાવા મીરા કા મારે હાટું ન લેતી ભાઈ. નહીં કેમ? વિડિયો એ જો નથી થઈ જાય. અમે એક કોમેડી વિડીયો શૂટ કરતા હા. બાટલાનો હે. ઓ બુલેટ જવડું છો તું, બુલેટ જવડું છો હે? જો ઓ આમ બુલેટ પીડ્યું ને બુલેટ જ દેખાડે ને બુલેટ માથે બેહવા જાવ. બુલેટ જવડો તો થા પેલા. શું કરું બેટા શું કરું? ભાઈ ને કે ભાઈ બુલેટ નો શોખ જાગી ગયો છે તો હવે એને બુલેટ માથે બેહાડવો પડે. શું કરા? રોટલા. દેખા તમે દેખા હું કરું. કેટલા વાગી ગયા? 6:30 થઈ ગયા હે. હા તો હવે તો રોટલા કરવા ન પડે. હારા સર થઈ જાય. વેલાર કરાય તરી વેલા હે તો આગળ ખાવાનો ટાઈમ થઈ જાય. ત્યારે 7 વાગે તો રોટલા થઈ જાય. એવું છે? હા ત્યાં તો મેડમ કરવા મીડ્યા છે રોટલા કારણ કે ભાઈ ખાવું તો જોઈએ જ. 6:30 થઈ ગયા છે અને આજ દિવસે છે ને થોડોક વિડીયો શૂટ ન કરી શક્યો કારણ કે થોડુંક કામ હતું કે એટલે થોડી મને હતો. લે બેન 22 જા લાગે કામે લે. વાહ વાહ બહુ હીરા કહો ભાઈ તમે. 5 રૂપિયા ને દિલાતા. હા સવારમાં 5 વાગ્યા ને
હશેરા છે બેનની બહુ કામે ચડી ગયા છે હમણાં. સારું 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 સારું. તો ફેમિલી અત્યારે મારે જવું પડશે પાટીએ, કારણ કે એક પાર્સલ આવેલું છે. હવે પાર્સલમાં શું છે શું નહીં તો કાંઈ બહુ ખબર નથી અત્યારે, પણ પાર્સલ આવેલું છે એમ ફોન એવો છે તો હું ને રઘુભાઈ જઈ લેવા. કા રઘુભાઈ? હા હાલો લઈ આવી. હાલો. તો ફાઇનલી જો આપણે કારખાને લઈ આવ્યા છીએ ને હું અહીંયા બેઠી ને મોટા ભાઈની તો કંઈક પાર્સલ આવેલું છે એ લેવા ગયેલા છે ને બાની જાય હંધે બેઠા કાબા તો બેન બેઠા હા તો વાહર વાહ ને રૂપા વેલા પણ રોટલા કરે છે દેખાતાય ને દેખાણા દેખાણા. હે બહુ મોટું પાર્સલ છે બેન. તમે કાંઈ કામમાં પાર્સલ લઈને આવ્યા? હું આવ્યું કઈ ખબર ન પડતી. હા હા એમાં શું છે? આમાં તો શું છે મને ન ખબર. ચાલો ને કાંઈ કામ ખોલીને જોઈ લઈ. હમ? હા આ પાર્સલ આવેલું છે. હવે ક્યાંથી ને એ તો હવે જોવું પડશે. જવું પડશે. જોવું પડશે. મોટું જબર છે ની છે. હા એનું છે એનું નહીં કઈ ખબર તો નહીં. કવડું મોટું પાર્સલ છે કા? તો મોટું જબર પાછો છે આમ જો અવિનાશ ભાઈ તો ખુશ થઈ ગયા જો લે લે એને ઢોલકા વગાડવાની મજા આવી. હવે આમાં શું છે એ જોઈએ આપણે ને ક્યાંથી ને આવેલું છે એ તમને આગળ ખબર પડી જાય. માથે ચડી જાય. કહી દઉં તમને. પાર્સલ આવેલું છે લંડન. ઓહો ના તો કેટલી હા એક બેન હારે વાત છે. એ બેન કહેતા હોય કે પાર્સલ તમારા ઘરે પૂગી ગયું એમ. મેં કીધું એનું હોય એ તો કાંઈ ખબર હતી નહીં, પણ એ બેને મોકલાવે છે એ મને અત્યારે ખબર પડી, કારણ કે અમે એડ્રેસ ને બધું જોયું કે કેવા ઠેર ખબર પડી કે આ પાર્સલ છે ને છે લંડન થી આવેલું છે. તો પહેલા તો અંદર શું છે એ તો કાંઈ ખબર નથી, પણ એ બેનનો ખૂબ ખૂબ આભાર. હું એ કીધું ખૂબ ખૂબ આભારી બેનનો. ખાસ તો જો કે આ ગિફ્ટની ને એની જરૂર હોય નહીં. તમે બધા અમારા વિડીયો જોવો છો અને અમને એટલો સપોર્ટ કરો છો ને એથી અમારા ભાઈ બહુ મહત્વની વાત કહેવાય. તો ખાસ કરીને સપોર્ટ કરતા રહો અને આ ગિફ્ટની ને એની જરૂર હોય નહીં અમારે, પણ તો એ બેને પરાને મોકલી છે તો ખૂબ ખૂબ આભાર. હવે આને અંદર અનબોક્સિંગ કરીને જોઈએ કે આમની અંદર શું છે એમ. આમ જો આમ તો જો છે ખલન કઈ ગામ અમારું ઉતાવળ છે દો કઈ હા અમને ઉતાવળ છે. વાહ અમાર ઓહો આમાં તો જો ઘણી કઈક વસ્તુ છે. જો ઓહો હો આમ તો શું છે એટલે અમે અવિનાશ ભાઈ તો જો અવિનાશ ને એમથી મારા હાથ છે ખોરીઓ ભાઈ પર્સ. કેવડું મોટું પર્સ છે. વાહ બહાર તો કાઢો બહાર કાઢો હા કાઢી લે કાઢી લે. હા રે મન તો કરી હા એક પર્સ છે, પછી એક આ છે. આ શું છે એ જોઈએ આપણે. વાહ ઘડિયાળ નીકળે ઘડિયાળ. આ બેન ની છે. કેમ લાગે બેન? કની ખબર આ બેન હાટું છે ઘડિયાળ. ઘડિયાળ કારણ કે આ તું ક્યાં પહેરતી ને હું ક્યાં પહેરતો. બેન દાદા ભેગી ઘણી વાર પહેરતી હોય એટલે ઘડિયાળ બેન ની છે. તારા હાટું પર્સ આપ્યું છે અવિનાશ ના કપડા ને એવું નાખવા. તો બે ગિફ્ટ તો જોઈ લીધી આપણે. હાલે બેન આ તારી જો જો તારે હાટું જો માઇક છે માઇક. તો હવે આ કોની હાટું છે? મારી હાટું. મારી હાટું માઇક આવેલ છે. તો માઇક છે તો સારું. ખૂબ ખૂબ આભાર એ બેનનો, કારણ કે કેટલી વસ્તુ મોકલાવે એટલી બધી વસ્તુ મોકલાવાની ન હોય. એ બેન વિડીયો જોતા હોય તો, અને તમે બધા જે પણ વિડીયો જોવો એ બધાને કહું એટલી બધી આવી વસ્તુ ક્યાં મોકલાવ ન હોય. તમે અમને સપોર્ટ કરો એ અમારા માટે બહુ મોંઘી વસ્તુ કહેવાય. બસ તો ખાલી સપોર્ટ કરતા રહો. આમાં શું છે? હજી એક ગિફ્ટ તો અંદર પડી છે. મને છે આમાં. ઓહો આમાં તમે નસી ને રમવું કેમ લાગે? એટલે આ કેવાનું ગિફ્ટ અવિનાશ ની છે. કેમ લાગે? એવું જ લાગે. ઓહો. આમ જો આ શું છે? આમ જો સાયકલ છે અવિનાશ ની. હે? સાયકલ સાયકલ છે કે મોટર? સાયકલ લાગે મોટર છે હો મોટર. હા આ શું છે કઈ ખબર નથી. અવિનાશ તો જો કાઈ કા કુછ તમારે એમ કરો. એ વાહ અરે વાહ એ લો. અરે વાહ આમ જો રિમોટ વાળી લાગે આમ જો. હે? કા બધું હા. ઓકે ગીત બીત ને એવું કઈ વાગતું છે. સાયકલ હશે ક્યાં? હા અવિનાશ ભાઈ માટે જો મોટામાં મોટી ગિફ્ટ આવી, પણ આને પેકિંગ કરવી જોઈએ. કેટલી બધી વસ્તુ મોકલાવી જોવો તો ફેમિલી જો બેન તો ને ઘડિયાળ જોવા મળી છે. જોઉં છે કેવી છે એમ. હા કેવી લાગે એમ જોઈ લો પહેલા. હા જોઈ લે જોઈ લે. તારા માટે શું છે? તારા માટે બસ પર્સ. તો વાહ વાહ. તો હા એ તારા માટે જ આવેલું છે.
મારા માટે જ લાગે હા પર્સ તને બહુ રાખવાનો શોખ છે ને એટલે પર્સ આપણે કઈ શોખ ન હોય હા અને અહીંયા જો બેને ઘડિયાળ પહેરી છે લંડનની ઘડિયાળ છે બેન કેટલી મસ્તી હે તો દિલથી આભાર થેન્ક યુ સો મચ હે આ પછી તે લંડન નું નહીં હા એ ન્યાલીસ છે આ સાયકલ હતી ત્યાંથી જ છે અને આપણે ઓલું માઇક છે ને એ બધું ત્યાંથી નથી બેને મોકલાવેલું છે તો ખૂબ ખૂબ આભાર આવું છે ને કોઈનું મોકલતા ગિફ્ટ ને એવું બાકી સપોર્ટ કરતા રહેજો એમને અને અમારે રઘુભાઈ છે ને એ સાયકલ ફિટ કરે છે કઈક હવે રઘુભાઈ આવડે પાછું આવડે છે ને આવડે તો વાંધો નહીં રઘુભાઈ જો તો પેકિંગ કરે છે તો ફાઇનલી જો ભાઈની સાયકલ અમે તૈયાર કરી દીધી છે જો મસ્ત મસ્ત કેટલી મસ્ત સાયકલ છે તો અરે બેહાડ દે ને એલા હા હતી લે હકરવા મીડ્યું મૂકી દેજો રઘુ શું કરે એલા લે તો જો આવે અવિનાશભાઈની સાયકલ તો ફેમિલી ઘણી બધી ગિફ્ટ મોકલાવી 4 ગિફ્ટ આવેલ છે એક મારા માટે છે એક બેન માટે છે અને એક રૂપા માટે અને એક અવિનાશ માટે એટલી ગિફ્ટ આવેલી છે તો પપ્પાને એને બતાવું અવિનાશભાઈ તમારે જો સાયકલ મૂકતા જ નહીં જો હા એમાં ઘડિયાળ છે આમાં પપ્પા અને એમાં ઓલો માયક આવે ને આ માયક છે અને એ ઠેલો સારું કહેવાય ને ભાઈ ઘણે ઘણી લાટ બધી આવી ને તો હા સાયકલ ને અંદર સાયકલ રમવા મળ્યો જો બા ઘડિયાળ ખોલે છે જો બા કેવી ઘડિયાળ છે બહુ મસ્તી છે હો ભાઈ મસ્તી ને તમારે પહેરવી કે મારે થોડી હાલ લાગે બટા મને કા છોકરીઓની છે તો કહ્યું છે હા જો ભાઈ કેમ બેહી જાવ દો ઘણા માણ થોડી હાલ લાગે આ ઘડિયાળ પછી આ છે માઇક અને જો સાયકલ અને ઠેઠ લંડનની બેન અત્યારે રહે છે હાલ તો અત્યારે જો દીવના છે પણ લંડનમાં રહે છે અને એ બેનનું નામ છે આશાબેન એની આઈડીમાં એવું લખેલું છે બીજો તમારી બેન કંઈ કોન્ટેક્ટ નથી થયો પણ એ બેનનું નામ આશાબેન હશે કદાચ એને લખેલું છે એની આઈડીમાં તો આશાબેને મોકલાવી છે ગિફ્ટ ઠેઠ લંડનથી તો ખૂબ ખૂબ આભાર બેનનો જો અમારા અવિનાશભાઈ કેવા રમવા મીડા છે ખૂબ ખૂબ આભાર એમ કીધું બટા ટાટા કીજો અવિનાશ એ સાયકલમાં એટલું બધું ઘોસાઈ ગયો ને તેને હવે કાંઈ બીજું કંઈ દેખાતું જ નહીં જો તો હવે અમારે જવું છે જમવા તો જમી આવી હવે તો ફેમિલી મસ્ત મજાનું જમી અને વી આવે છે રૂમમાં થેન્ક યુ સો મચ આશાબેન તમે આ ગિફ્ટ મોકલાવી એ અમારથી બહુ છે પણ તમે અમારો વિડીયો જોવો કે નહીં એ અમારે બહુ મહત્વ છે તો તમે અમારો વિડીયો જોવા કરો પણ અમારે આટલી બધી ગિફ્ટ નહોતી જોતા નહીં તમે પણ મોકલાવી અમને એનો કહેવાનો મતલબ એવો છે કે તમે હે ને ગિફ્ટ ન મોકલાવો પણ અમારો વિડીયો જોવો ને એ અમારા માટે બહુ મોટી ગિફ્ટ છે આ વખતે તમે દીવ આવો ને તમારે ઘેર જરૂર આવજો હા તો જો બેન દીવમાં તમે રહ્યો છો તો આ વખતે લંડનથી તમે દીવ આવો ને એટલે અમારા ઘરે જરૂરથી આવજો તો બસ બધા સબસ્ક્રાઈબર છે બધા ફોલોવર છે એ બધાને એટલું જ કહેવા માગું કે તમે અમારા વિડીયો જોવો ને તે અમારા માટે બહુ અને બહુ મોટી ગિફ્ટ છે તમે એમને એટલો બધો સપોર્ટ કરો અને અહીંયા સુધી લાવ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય